नमस्ते विद्यार्थी मित्रों। आज हम 10वीं कक्षा की 19वीं कविता तोता और इंद्र सीखेंगे। कवि का नाम है नरेंद्र मालवीय। नरेंद्र मालवीय का परिचय। नरेंद्र मालवीय हिंदी साहित्य के बहुमुखी प्रतिभाशाली साहित्यकार हैं। हिंदी साहित्य में निबंध, कहानी, एकांकी एवं कविता में अपना योगदान दिया है। सरल और सहज भाषा उनके साहित्य की एक विशेषता रही है। मार्मिक भाषा में गहन बात को सरलता से पेश करते हैं। यह एक सरल और सुबोध रचना है। इस कविता को एक कहानी के आधार पर लिखा गया है। वह कहानी बुक ऑफ नॉलेज से ली गई है। इसे विश्व का एक श्रेष्ठ संवाद काव्य माना जाता है। अब हम कविता सीखेंगे। सुनो भाइयों, तुम्हें सुनाते आज एक प्राचीन कहानी, जो है अति सुंदर, अति अद्भुत, सचमुच कहानियों की रानी। સાંભળો ભાઈઓ, સાંભળો સાંભળો, આજે હું તમને એક જૂની વાર્તા કહું છું। ખરેખર તે ખૂબ સુંદર છે અને અદ્ભુત છે। સાચે એ બધી જ કહાનીઓની રાણી છે। पूर्य भूमि काशी की महिमा चारों दिशा में थी अति गुंजित। देवों से देवपति उसको लखकर होते थे अति हर्षित। कैसे कि पुण्य भूमि काशी છે એની મહિમા ચારો દિશાઓમાં ગુંજતી હતી। કાશી, જે કાશી વિશ્વનાથ શંકર ભગવાનનું ઘર કહેવાય છે, એનું શહેર કહેવાય છે કાશી, કે ત્યાં મૃત્યુ પામીએ તો મોક્ષ મળે છે, એવું આપણું હિન્દુ શાસ્ત્ર કહે છે અને સત્ય વાત છે। કહે છે કે કાશીની મહિમા છે એ ચારો દિશાઓમાં પ્રસરેલી હતી। દેવો સહિત દેવપતિ, એટલે બધા જ દેવો અને દેવોના રાજા ઇન્દ્ર, દેવપતિ એટલે ઇન્દ્ર, એ બધાય લખકર, લખકરનો અર્થ થાય જોઈને, જોવું। લખકર એટલે લખવું નહીં પણ જોવું, કે દેવો સહિત દેવોનો રાજા ઇન્દ્ર પણ જોઈને हर्षित થતા હતા। गुजर रहे थे इंद्र एक दिन, जबकि निकट के निर्जन वन से। देखो एक पेड़ अति भारी, सूखा निर्जीव सा तन से। एक दिवस इंद्र एक निर्जन वनमांथी पसार થઈ રહ્યા હતા। देखा एक पेड़ अति भारी, તેણે એક મોટું ઝાડ જોયું। સુખા નિર્જીવતા તનસે, અને આખું એ મોટું ઝાડ સુકાયેલું હતું અને નિર્જીવ જેવું લાગતું હતું। उसके एक खोखले में था तोता, एक बहुत ही सुंदर। हुआ इंद्र को बेहद अचरज, उसको सूखे तरु पर लख कर, કે એ સૂકા ઝાડ ઉપર એના ખોખલામાં, એની બખોલમાં એક સરસ મજાનું સુંદર પોપટ હતું। हुआ इंद्र को बेहद अचरज, उसको सूखे तरु पर लख कर। इंद्रने आ જોઈ ને આશ્ચર્ય થયું કે આ જંગલની અંદર આટલા બધા હરા ભરા ઝાડ છે, એ ઝાડ ઉપર નહીં પણ આ સૂકા ઝાડ ઉપર પોપટ કેમ બેઠું છે, એ જોઈ અને એને આશ્ચર્ય થાય છે। पूछा तुरंत उन्होंने उससे, क्या न मूर्खता है यह भारी, इस सूखे तरु पर तू रहता बनकर के अनजान अनारी। પછી તરત જ એને જઈ અને પોપટને પૂછે છે કે પોપટને કહે છે, તું મૂર્ખ છો, મને મૂર્ખ જેવો લાગસ, કારણ કે એ सूखे तरु पर तू रहता वन करके अनजान अनारी, કે આ સૂકા ઝાડ ઉપર તું રહેશ તો મને એવું લાગે છે કે આ જંગલની અંદર હરા ભરા ઝાડ છે, એનાથી તું અજાણ્યો છો, તને ખબર નથી, કાં તો તું મૂર્ખ છો, અનારી છો। हरा भरा तरु कहाँ नहीं है, क्या इस विस्तृत सुंदर वन में, भला यहीं रहने में तूने सोचा है, क्या हित निज मन में। કહે છે કે આખા જંગલની અંદર હરા ભરા તરુ એટલે વૃક્ષ, વૃક્ષ નથી, આ આખા મોટા વિસ્તૃત એટલે આવડા મોટા વનની અંદર, સુંદર જંગલની અંદર તને ક્યાં એવા સરસ વૃક્ષ દેખાતા નથી,
મને તો એમ થાય કે તું કઈ રીતે વિચારીને, કઈ રીતે તારું અમે હિત ઈચ્છીને આ ઝાડ ઉપર રહે છે. तोता बोला, महाराज यह तरु पहले था बेहद सुंदर, सारे वन में एकमात्र था सबसे अच्छा सबसे मनोहर. પોપટ બોલ્યો, મહારાજ આ ઝાડ છે એ પહેલાં બહુ જ ખૂબસૂરત હતું, બહુ સુંદર હતું. આખા એ વનની અંદર એક આ જ માત્ર સરસ મજાનું હતું અને બધાના મનને મોહી લેવું હતું. આ ઝાડ જંગલની શોભા હતી. जैसा था यह सबसे सुंदर वैसा ही था यह बलशाली. यही था इस वन की शोभा, भाग्यवान अति गौरवशाली. કે છે જેવી રીતે આ સુંદર ઝાડ હતું એવી જ રીતે એ બળવાન પણ હતું. ગમે એવી આંધી તોફાન આવે તો પણ એ એમને એમ અડગ રહેતું હતું. એ ક્યારે તૂટફૂટ થતું નહોતું, એની ડાળીઓ પર તૂટતી ન હતી. અને હા, यही था इस वन की शोभा, भाग्यवान अति गौरवशाली. અને હા, આ જ જંગલની શોભા ભાગ્યશાળી અને અતિ ગૌરવશાળી હતું કે આ જ ઝાડને કારણે વનની શોભા વધી જતી, એને ભાગ્યશાળી ગણવામાં આવતું અને વનના લોકો પણ ગૌરવ અનુભવતા હતા. चिड़िया तोते कोयल मैना सबको यह अति प्यारा था. महाराज यह ही कुरूप तरु शोभा में सबसे न्यारा था. કે બધા પક્ષીઓ, પોપટ, કોયલ, મેના બધાને આ વૃક્ષ અતિ પ્યારું હતું, બહુ ગમતું હતું. મહારાજ આજે અત્યારે તમને કુરૂપ કે જે કદરૂપું તમે ઝાડ કહો છો ને, એની શોભા પહેલાં બહુ સરસ હતી, બધાથી અલગ હતી, ન્યારી હતી. मैं जन्मा हूँ इस पर जब इसकी शोभा थी नई निराली, अतः मुझे प्राणों से भी प्यारी है इसकी डाली डाली. પોપટ કહે છે કે હું આ ઝાડ ઉપર જ જન્મ્યો છું અને એની એક એક શોભા નવી અને નિરાલી છે, હતી એ મેં જોઈ છે. અને એ આ ઝાડ છે એ મને બહુ જ પ્રાણથી પણ પ્યારી છે અને એની ડાળી ડાળી પણ મને प्राणથી पर प्यारी છે. उसकी मोदमयी छाया में मैंने था निज होश संभाला, यह है मुझको गाना मुस्काना उड़ना सीखने वाला. કે આની આ પ્રેમાળ છાયાની અંદર જ મેં મારો હોશ સંભાળ્યો, એટલે કે હું અહીં મોટો થયો છું અને આ જ ઝાડ ઉપર હું ગાવાનું, હસવાનું, ઉડવાનું, શીખવાનું શીખ્યો છું. આ ઝાડે જ મને બધું શીખડાયું છે. बचपन से लेकर के अब तक इसने दी है मुझको छाया, मैंने हरदम इसको ही सुख दुख का सच्चा साथी पाया. કે નાનપણથી જ આ ઝાડે મને છાયા આપી છે અને હંમેશા मैंने हरदम इसको ही સુખ દુઃખ કા સાચા સાથી પાયા. કે મેં હંમેશા આ ઝાડની સાથે સુખ દુઃખનો સાથી મેળવ્યો છે અને હું માનું પણ છું. किंतु कुछ दिन पहले आया वन में एक शिकारी, उसके विष से बुझे प्राण ने इस पर ढा दी आफत भारी. પરંતુ એક દિવસ કોઈ શિકારી આ જંગલની અંદર આવ્યો અને એણે ઝેર ભરેલું, વિષ ભરેલું બાણ આ ઝાડ ઉપર મારી અને આફત મોટી લઈ આવ્યા. विष के कारण सूखा रहा है तब से यह तरोवर दिन प्रतिदिन, अब तो इसके साथ साथ ही मेरा भी होगा अंतिम क्षण. કે વિષને કારણે આ ઝાડ સુકાઈ રહ્યું છે, દિવસે ને દિવસે આ ઝાડ સુકાતું જાય છે. હવે તો અબ તો इसके साथ साथ ही मेरा भी होगा अंतिम क्षण, હવે તો આની સાથે સાથે મારું પણ અંતિમ ક્ષણ હશે. बचपन के साथी को तजकर भला कहीं मैं जा सकता हूँ. કહે છે કે નાનપણના સાથીને મૂકીને હું ક્યાં જઈ શકું? यदि जाऊँ भी तो क्या सुख संतोष शांति में पा सकता हूँ. અને પોપટ કહે છે કદાચ હું હાલ્યો જાઉં ને તો એ શું મને સુખ સંતોષ શાંતિ મળે? કે જેણે મને મોટો કર્યો છે, જ્યાં મારો જન્મ થયો છે, જે મારો સુખ દુઃખનો સાથી છે, એને છોડી ને હું જઈ શકું નહીં. इससे अच्छा है मैं इसके दुख में थोड़ा हाथ बटाऊँ.
और अंत में सुख के साथ इसके संग संग मैं भी मर जाऊं। કે છે એના કરતાં તો એ સારું છે કે એને જે દુઃખ છે એમાં હું એને થોડુંક દુઃખ ઓછું કરું એની સાથે રહીને, અને છેક સુધી જીવનના અંતિમ ક્ષણ સુધી એની સાથે સાથે હું પણ मृत्यु पामूं। दंग रह गए इंद्रदेव तोते की यह बात सब बातें सुनकर। फिर तोते से बोले वे यूँ तुरंत अत्यधिक हर्षित होकर। इंद्रदेव હતા એ તો એ પોપટની વાત સાંભળી અને દંગ રહી જાય છે, આશ્ચર્ય થાય છે કે ઓહો એક આ પક્ષી પણ કેટલું નિષ્ઠાવાન છે। फिर तोते से बोले वो तुरंत अत्यधिक हर्षित होकर। પછી એને તોતા પોપટને तरत ज खुशी थी अने कहूँ मैं प्रसन्न हूँ तुझसे पंछी, सफल हुआ है तेरा जीवन। मांग तुरंत वर कोई मुझसे पूर्ण करूँगा मैं इस ही क्षण। इंद्रदेव कहे छे पोपटने कि बोल बोल हूँ तारा पर खूब प्रसन्न थयो छूँ पक्षी, अने तारू जीवन पण खरेखर सफल थयुं छे। मांग तने शू वरदान जोईए छे ए हमणां ज हूँ पूरुं करूँ छूँ। तत्काल तारू वरदान तारी इच्छा हूँ तने पूर्ण करूँ छूँ। तोता बोला देव यही है अभिलाषा मेरे जीवन की, हरा भरा कर दे यह तरुवर जो है शोभा सारे वन की। पोपट बोल्यो देव जो तमारी एवी इच्छा छे तो मने पण एवी इच्छा छे कि मारा जीवननी अंदर आ झाड़ छे ए फरीथी हरूँ भरूँ थई जाए अने फरीथी पेला केम जंगलनी शोभा आ वृक्ष हतुं एम वरी पाछी ए शोभा बनी जाए। कहा इंद्र ने एवं मस्तु और तरु ने फिर नवजीवन पाया। शोभा नई निराली सुंदरता लेकर वह फिर लहराया। इंद्रए कहूँ एवं एम ज थाय एम कहूँ ત્યાં તો વૃક્ષ હતું એ ફરીથી નવજીવન એને મળ્યું અને ફરીથી એની ડાળીઓ ડાળીઓ લીલીછમ થઈ ગઈ, નવા નવા પાન આવી ગયા, ફૂલ આવી ગયા અને પાછું હળિયાળું થઈ ગયું અને વળી પાછું પહેલાં એની શોભા હતી એના કરતાં પણ ખૂબ સરસ બની ગયું અને ફરીથી જંગલનું એ શોભા બની। ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો।